આ સેલ્સ ગર્લને પકડી લીધી છે અને કેવી રીતના પકડી અને સાથે સાથે એનો એક પ્રેમી છે। અમદાવાદના નિકોલની અંદર આભૂષણ જ્વેલર્સ નામના એક શોરૂમમાંથી ત્યાંની જ એક સેલ્સ ગર્લ 1.11 કરોડના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી। એ સમાચાર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી અને થોડાક જ દિવસ પહેલાંની આ વાત છે, પરંતુ પોલીસે આ સેલ્સ ગર્લને પકડી લીધી છે અને કેવી રીતના પકડી અને સાથે સાથે એનો એક પ્રેમી છે એ પણ આ આખા ક્રાઇમની અંદર સામેલ છે એવું પણ પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદના નિકોલની અંદર આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલર્સની દુકાન આવેલી છે અને એના માલિક દર્શનભાઈ જૈન છે। હવે હર્ષિદા શેટ્ટી કરીને એક સેલ્સ ગર્લ આ દુકાનમાં કામ કરતી હતી અને 11 મહિના પહેલાં જ એ નોકરી પર લાગી હતી। એક દિવસ દર્શનભાઈ જૈન ઘરે જમવા ગયા હતા અને ત્યારે એ બપોરે સ્ટાફના માણસોને એવું કીધું કે મને એક અર્જન્ટ કામ છે તો મારે જવું છે અને મેં દર્શનભાઈ જૈનની સાથે વાત કરી લીધી છે અને એમ કરી અને એ નીકળી ગઈ। દર્શનભાઈ જ્યારે પાછા આવ્યા ત્યારે એક ગ્રાહકને સોનાની લગડી બતાવવાની હતી, તો જ્યારે બીજો સેલ્સમેન હતો એણે બતાવી તો એણે શેઠને વાત કરી કે આની અંદરથી એક સોનાની લગડી ઓછી દેખાઈ રહી છે। એટલે દર્શનભાઈએ તાત્કાલિક સીસીટીવીની તપાસ કરી તો એ દ્રશ્ય જોઈને દર્શનભાઈ ચોંકી ગયા, કારણ કે હર્ષિદા શેટ્ટી છે એ એક છોકરાની સાથે, સેલ્સમેન હતો, નાનકડો છોકરો હતો, એની સાથે જ વાત કરી રહી હતી અને એણે દરવાજો એવી રીતના હોશિયારીથી ખુલ્લો રાખ્યો હતો કે સીસીટીવીમાં પેલો છોકરો જોઈ નહીં શકે કે હર્ષિદા શેટ્ટી શું કરે છે। પણ સીસીટીવીની અંદર એ દેખાઈ ગયું કે સોનાના જે દાગીના હતા એમાં સોનાની ચેઇન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, સોનાની ઘડિયાળ એ બધું એક પછી એક એ એના શર્ટનો જે ગજવા હતા એમાં નાખી રહી હતી અને એણે સૂટ પહેરેલો હતો અને પેન્ટ પહેરેલો હતો તો પેન્ટના ગજવામાં બી નાખી રહી હતી। તો આ બધું જ સીસીટીવીની અંદર દેખાઈ ગયું અને એ પછી બેગ લઈ અને બહાર નીકળતી પણ દેખાઈ ગઈ। એટલે હર્ષદભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આની જે તપાસ છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આ હર્ષિદાને પકડી લેવામાં આવી। હવે ટેકનિકલ સર્વેલન્સનો મતલબ એવો હોય છે કે તમે ફોન બંધ કરી દો એમ છતાં પણ પોલીસ પાસે એવી ટેકનોલોજી છે કે તમારું જે લોકેશન છે એ ખબર પડવા માંડે અને કોલ રેકોર્ડ બી મળી જાય। એટલે પોલીસને કોલ રેકોર્ડ ઉપરથી એ પણ તપાસ કરી કે એને કોની સાથે વાત કરી અને પોલીસને એ પણ જાણકારી મળી કે આ જે હર્ષિદા શેટ્ટી છે એના પ્રેમીની સાથે ચોરી કરી અને દિલ્હી અને ઋષિકેશ ફરવા માટે ચાલી ગઈ હતી અને ત્યાં એ ફરી અને પાછી અમદાવાદ આવી ત્યારે એને પકડી લેવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી હજુ આ પ્રેમીનું નામ સામે નથી આવ્યું, પરંતુ આખા ચોરીના પ્લાનિંગમાં પ્રેમીની પણ સંડોવણી હોવાનું પોલીસે કીધું છે। એટલે અત્યારે હવે હર્ષિદા શેટ્ટીના બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે, એના કોલ ડિટેલની વધારે તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ ત્રીજું વ્યક્તિ પણ આમાં સંડોવાયેલું છે કે કેમ એ પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।